વચનામૃતના ઉપક્રમે $504મો વચનામૃત જોઈ રહ્યા છે. સવારે જોયું હતું કે કોઈ પ્રગટ કારણને અવલંબી વિચારી પરોક્ષ ચાલે આવતા સર્વજ્ઞ પુરુષને માત્ર સમ્યક દ્રષ્ટિપણે પણ ઓળખાય છે તો તેનું મહત્ ફળ છે. જ્ઞાનીને જ્ઞાનીના સ્વરૂપમાં ઓળખવા પડશે. જ્યાં સુધી જ્ઞાની જ્ઞાનીના સ્વરૂપમાં નહીં ઓળખાય ત્યાં સુધી એમની જ્ઞાન દશા સાથે અનુસંધાન થઈ શકતું નથી. તો જો અંદરમાં સમ્યક દ્રષ્ટિ મહાત્માનું ફળ પ્રાપ્ત કરવું હશે તો જ્ઞાનીને સમ્યક દ્રષ્ટિપણે ઓળખવા પડશે. એ જ્યાં સુધી સમ્યક દ્રષ્ટિપણે નહીં ઓળખાય ત્યાં સુધી બહુમાન નહીં થાય, એમની ઉપાસના નહીં થાય, એમના ચરણોમાં બેસવાનું નહીં થાય. કારણ કે એ સામાન્ય વ્યક્તિ લાગશે અને સામાન્ય વ્યક્તિમાં જે વિશેષ છુપાયું છે એ તરફ જ્યાં સુધી દ્રષ્ટિ નહીં જાય ત્યાં સુધી વિશેષનો બોધ નહીં થાય, સામાન્યનો બોધ થશે. અને સામાન્યનો બોધ થવાના કારણે આપણે આપણી ભૂમિકા સાથે એમને સરખાવી દઈશું. તો જ્ઞાનીની જે અમૂલ્ય અવસ્થા છે, જે મૂલ્યવાન અવસ્થા છે, એ મૂલ્યવાન અવસ્થાનો અંતરમાં બોધ થતો નથી. તો એ મૂલ્યવાન અવસ્થાનો અંદર બોધ થવા માટે એમને તે અવસ્થા પર ઓળખવા પડશે. અને તે અવસ્થા ઉપર પહોંચવા માટે આપણી દ્રષ્ટિ ત્યાં સુધી પહોંચવી જોઈશે કે જ્ઞાનીની સમ્યક દ્રષ્ટિ દશાને ઓળખી શકે ત્યાં સુધી આપણી દ્રષ્ટિ પહોંચવી જોઈએ, નહીં તો જ્ઞાની ઓળખાતા નથી. જ્ઞાનીની ઓળખ નથી, પરોક્ષ પણ નથી ઓળખાતા અને પ્રત્યક્ષ પણ ઓળખવામાં મુશ્કેલી પડે છે. એટલા માટે જ્ઞાની પાસે આવનારા ઘણા છે, જ્ઞાની પાસે બેસનારા ઘણા છે, જ્ઞાનીને સાંભળનારા ઘણા છે, પણ જ્ઞાનીને પામનારા આંગળીના વેડે ઘણા એટલા પણ નથી. એટલી અલ્પ સંખ્યામાં જ્ઞાનીનો બોધ જીવોને પ્રાપ્ત થાય છે. જ્ઞાનીને તો સમપણું છે, એમને તો ભાવ અંદર છે, કરુણા છે કે બધાને બોધ પ્રાપ્ત થાય. પણ બધાને બોધ એટલા માટે પ્રાપ્ત થતો નથી કે જ્ઞાનીને સન્મુખ થઈ શકતા નથી. જ્ઞાનીને સન્મુખ થઈ શકતા નથી. જ્ઞાનીની કરુણા તો એક સરખી વરસે છે, એની કરુણામાં કોઈ ફરક નથી. પ્રત્યેક જીવ પર એની કરુણા વરસી રહી છે. પણ જે જીવ સન્મુખ થયો હોય એને પ્રગટ થાય છે. સિમંદર સ્વામીના સ્તવનમાં વાત કરી છે. ઠામ કુઠામ ન લેખવે રે જગવર સંત જલધાર કરદોય કુસુમે વાસી રે છાયા સવી આધાર જીનંદરાય ધરજો ધર્મ સને. એમ કે છે વરસાદ વરસે છે ત્યારે જોવે છે, ઠામ કુઠામ જોવે છે, આ સારું સ્થળ છે, આ ખરાબ સ્થળ છે, એમ વરસાદ જુએ છે. વરસાદનું કામ તો માત્ર વરસવાનું છે. પણ વરસાદ જ્યારે ખેતરમાં વરસે છે ત્યારે પાક ઉગે છે, ઉપવનમાં વરસે છે ત્યારે ફૂલ ખીલે છે, જંગલમાં વરસે છે ત્યારે વૃક્ષો ખીલે છે, અને ઉકરડામાં વરસે છે ત્યારે દુર્ગંધ ખીલે છે. તો વરસાદના વરસવામાં કંઈ ચૂક થાય છે કે પાત્રની પાત્રતામાં ચૂક થઈ છે? પાત્ર જ્યાં સુધી તૈયાર નહીં થાય, જ્ઞાનીની કરુણા તો આજે પણ વરસે છે. આજે ને અત્યારે પણ જ્ઞાનીની કરુણા વરસી રહી છે, પણ જેવી ભૂમિ એવું ઉગી નીકળે છે. જેવી ભૂમિ એવું ઉગી નીકળે છે. તો આપણે ભૂમિને સુધારવાની છે, કરુણાની રાહ જોવાની છે? કૃપાળુદેવનું એમ કહેવું છે કે આપણે કરુણાની રાહ જોવાની છે કે ભૂમિને સુધારવાની છે? જો ભૂમિ તૈયાર નહીં હોય તો અનરાધાર વરસેલી
બારે મેઘ ખાંગા થાય એવી વરસેલી કરુણા પણ નિષ્ફળ જશે. એટલા માટે આપણે તીર્થંકરોને નિષ્ફળ બનાવ્યા છે. તીર્થંકરોને પણ નિષ્ફળ બનાવ્યા છે. એટલે કહ્યું કે ઉપાદાન કારણ સહીરે પુષ્ટાલંબન દેવ, ઉપાદાન કારણ પણે રે પ્રગટ કરે પ્રભુ સેવ. ઉપાદાન જ્યાં સુધી તૈયાર નથી ત્યાં સુધી જ્ઞાનીની કરુણા સક્રિય થઈ શકતી નથી. કરુણા તો વરસે છે, કરુણામાં ખોટ નથી. અનરાધાર કરુણા વરસે છે, આજે પણ વરસે છે, અત્યારે પણ વરસે છે. પણ સામેનું પાત્ર કેવું છે, સામેની ભૂમિ કેવી છે? અગર જો ભૂમિ તૈયાર નથી તો ગમે તેટલી કરુણા વરસવા છતાં અંદરમાં પરિવર્તન આવી શકતું નથી. તો કહે છે પુષ્ટ આલંબન. પુષ્ટ આલંબન એટલે તીર્થંકર દેવ. તીર્થંકર દેવ છે એ સમ્યક દર્શન પામવાનું શ્રેષ્ઠતમ આલંબન છે. પણ ઉપાદાન તૈયાર નથી ત્યાં સુધી એ શ્રેષ્ઠતમ આલંબન પણ અંદરમાં કામ કરી શકતું નથી, નિષ્ફળ જાય છે. તો કરુણા નિષ્ફળ નથી પણ ઉપાદાન નિષ્ફળ છે. કારણ કે ઉપાદાન પરમાત્માને સન્મુખ થયું નથી. જે દિવસે અંદરમાં ઝંખના જાગશે, વિરહ જાગશે, વેદના જાગશે, ઝુરણ જાગશે, તડપણ જાગશે, અંદર આપણે સંસારના દુઃખો માટે કેટલા આંસુ સાર્યા હશે, વેદના માટે કેટલા આંસુ સાર્યા હશે, વ્યક્તિઓ માટે કેટલા આંસુ સાર્યા હશે, કુટુંબ માટે કેટલા આંસુ સાર્યા હશે, સત્તા સંપત્તિના અધિકાર માટે કેટલા આંસુ સાર્યા હશે, પરમાત્મા માટે આપણે કેટલા આંસુ સાર્યા છે. પરમાત્મા માટે વહેતા આંસુ એ આંસુ નથી, મોતી છે, એ રત્નો છે. પણ પરમાત્મા માટે આપણા આંખમાંથી એક પણ આંસુ વહ્યું નથી. સંસારના સુખો માટે આંસુ વહ્યા છે, પરમાત્મા માટે આંસુ વહ્યું નથી. પરમાત્મા મળશે કેવી રીતે? સાક્ષાત સદેહે આપણી વચ્ચે હોય, હાજર હોય તો પણ ઓળખાશે કેવી રીતે? અંદરમાં જિજ્ઞાસા જોઈશે. જિજ્ઞાસા નહીં જાગે ત્યાં સુધી બળ અંદરમાં નહીં પ્રગટે. એટલા માટે કહ્યું તત્વાર્ધિગમ સૂત્રમાં કે રુચિ અનુયાયી વીર્ય. જ્યાં રુચિ છે ત્યાં શક્તિને સામર્થ્ય ઢળે છે. અગર જો રુચિ નથી તો શક્તિને સામર્થ્ય ત્યાં ઢળી શકતા નથી. તો પરમાત્માને પ્રાપ્ત કરવાની રુચિ આપણા જીવનમાં જાગી છે, તમન્ના આપણા જીવનમાં જાગી છે, તીવ્રતા આપણા જીવનમાં જાગી છે. કૃપાળુદેવ એમ કહેતા હતા કે એક હાથમાં છાશનો લોટો હોય અને એક હાથમાં ઘીનો લોટો હોય, સંજોગ ઊભા થાય ને એક લોટો છોડવો પડે તો કયો છોડીશું આપણે? કયો છોડીશું? છાશનો કે ઘીનો? છાશનો છોડીશું. તો છાશ એ દેહ છે અને ઘી એ આત્મા છે. તૈયારી છે દેહ છોડવાની? આપણી જાતને આપણે પ્રશ્ન કરવો પડશે, પૂછવું પડશે. આત્મજ્ઞાન મેળવવા માટે ખપી જવાની તૈયારી છે. દેહ ત્યાગ સુધીની અવસ્થા આવે એ તો સમ્યક દર્શન વિના પાછા ફરવું નથી એવી તૈયારી છે આપણી. ગસ્સુ કુમાર નેમનાથ ભગવાનને કહે છે, પ્રભુ આજે દીક્ષિત થયા છે, જે દિવસે દીક્ષિત થયા છે એ દિવસે નેમનાથ ભગવાનને કહે છે કે પ્રભુ મારે આજને આજ મોક્ષ જોઈએ છે. પ્રભુ કહે છે આટલી બધી ઉતાવળ? કયા ઉતાવળ છે? તો કે ઉપસર્ગો આવશે, પરિસહો આવશે, એ સહન કરવા તૈયાર છું. કે આજીવન જીવન ત્યાગ થાય એવા ઉપસર્ગો આવશે. તો કે ઉપસર્ગો આવે ને દેહ ત્યાગ થાય મને મંજૂર છે, પણ મોક્ષ ન મળે એ મને મંજૂર નથી. તો કે જાઓ સ્મશાનમાં જઈને ધ્યાન કરો, જાઓ સ્મશાનમાં જઈને ધ્યાન કરો. આજ્ઞા લીધી છે ને એમના ભગવાન. પણ આવી અંદરમાં તમન્ના છે કે ઠંડા કલેજામાં સમ્યક દર્શન જોઈએ છે, મફતમાં સમ્યક દર્શન જોઈએ છે,
મૂલ્ય ચૂકવ્યા વગર સમ્યક દર્શન જોઈએ છે. કયું મૂલ્ય આપણે ચૂકવ્યું છે સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે? આપણા જીવનમાં આપણે આત્મદર્શન માટે કોઈ મૂલ્ય ચૂકવ્યું છે? આપણી જિંદગી દાવ પર લગાડી છે? આંખમાંથી આંસુ વહ્યા છે? પરમાત્માના ચરણો આપણે આપણા આંસુથી પખાડ્યા છે? માત્ર પાણીથી પખાડ્યા છે, આંસુથી પખાડ્યા નથી. પરમાત્મા મળશે કેવી રીતે? એ તો કહો, પરમાત્મા કેવી રીતે મળશે? તો અહીં કૃપાળુદેવને એમ કહેવું છે કે જ્ઞાનીને ઓળખવા હશે તો અંદરમાં તમન્ના તો જોઈશે, તડપણ તો જોઈશે, ઝૂરણ તો જોઈશે, વિરહ તો જોઈશે, વેદના પણ જોઈશે. એ જ્યાં સુધી નહીં હોય ત્યાં સુધી અગર પરમાત્મા જ્ઞાની પુરુષ ઓળખાયા તો પણ ચિત્તમાં એનું મૂલ્ય પ્રસ્થાપિત નહીં થાય. અગર એમ લાગશે અંદરમાં કોઈ મહાપુરુષ છે, મહાત્મા પુરુષ લાગે છે, તો પણ એનું મહાત્મ્ય પોતાના ચિત્તમાં નહીં સ્થપાય. કારણ કે એમની બહુમૂલ્ય અવસ્થાને આપણે ઓળખી શક્યા નથી અને અલ્પમૂલ્ય અવસ્થા તરફ આપણી નજર દોડે છે. એમની અંતર અવસ્થામાં એક બહુમૂલ્ય અવસ્થા છે, એ બહુમૂલ્ય અવસ્થા તરફ આપણી દૃષ્ટિ નથી જતી. એટલે જ્ઞાની પુરુષ ઓળખાતા નથી, જ્ઞાની પુરુષ ઓળખાતા નથી. અને જ્યાં સુધી નહીં ઓળખાય ત્યાં સુધી એમની સાથે ટ્યુનિંગ થતું નથી, જોડાણ થતું નથી, જોડાણ થતું નથી. કોઈ પ્રગટ કારણને અવલંબી વિચારી પરોક્ષ ચાલે આવતા સર્વજ્ઞ પુરુષને માત્ર સમ્યક દ્રષ્ટિપણે પણ ઓળખાય તો તેનું મહત્ ફળ છે. અને તેમ ન હોય તો સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું કંઈ આત્મા સંબંધી ફળ નથી એમ અનુભવમાં આવે છે. કૃપાળુદેવ પોતાનો અનુભવ કહે છે, એ કોઈ શાસ્ત્રની વાત કરતા નથી, પોતાનું અનુભવ પ્રમાણ આપે છે કે આપણે મહાપુરુષોને કઈ અવસ્થાએ ઓળખીએ છીએ. જો એમની હાઇટ ઉપર, એમની અવસ્થા ઉપર મહાપુરુષો નહીં ઓળખાય તો એમની સાથે એમના ચરણોમાં બેસવાનું નહીં થાય, એમનું બહુમાન આપણા જીવનમાં થઈ શકતું નથી. આ તો પ્રગટ નહોતા, પણ અહીં કહે છે પ્રત્યક્ષ સર્વજ્ઞ પુરુષને પણ. આ પૂર્વના થઈ ગયેલા સર્વજ્ઞની વાત કરી, પણ પ્રત્યક્ષ સર્વજ્ઞ પુરુષને પણ કોઈ કારણે, વિચારે, અવલંબને સમ્યક દ્રષ્ટિ સ્વરૂપપણે પણ ન જાણ્યા હોય તો તેનું આત્મા પ્રત્યયી ફળ નથી. તો આત્માના ઉદ્ધાર માટે, આત્માના પ્રાગટ્ય માટે ઉપયોગી નહીં થાય. અહીં આગળ તીવ્ર વિચારધારા જોઈશે, તીવ્ર વિચારધારા જોઈશે. જ્ઞાનીને ઓળખવા માટે અંદર કશાયો ઉપશાંત જશે, ઉપશાંત થવા જોઈશે, અંદરમાં તીવ્ર વિચારધારા જોઈશે. શાસ્ત્રથી જાણવું પડશે કે જ્ઞાની કેવી રીતે ઓળખાય, વિચારથી ચિંતનમાં લાવવું પડશે કે જ્ઞાનીને શું અવસ્થા હોય, અને એ અવસ્થા સાથે જ્ઞાનીનો તાલમેલ મેળવવો પડશે. એ જ્ઞાનીનો તાલમેલ મળશે. કોઈ પણ જાતના પૂર્વગ્રહ વગર જો જ્ઞાની સાથે તાલમેલ મેળવીશું તો જ્ઞાની ઓળખાયા વગર નહીં રહે, જ્ઞાની ઓળખાઈ જશે. કારણ કે દ્રષ્ટિ જરા સૂક્ષ્મ જોઈશે. સ્થૂળ દ્રષ્ટિથી જ્ઞાની ઓળખાતા નથી. જ્ઞાનીને ઓળખવા માટે જરા સૂક્ષ્મ દ્રષ્ટિ જોઈશે, પ્રજ્ઞાવાન દ્રષ્ટિ જોઈશે, તત્વગ્રાહી બુદ્ધિ જોઈશે, અને અંદરમાં આત્મચિંતનની ધારા જોઈશે. આટલું જો અંદરમાં હશે તો જ્ઞાનીને ઓળખતા વાર લાગતી નથી. પણ જો આ નહીં હોય તો જ્ઞાની ઓળખી શકાતા નથી. એટલે જ્ઞાની સાથે હોવા છતાં પણ આપણે અસ્પર્શિત રહી જઈએ છીએ. જ્ઞાની સાથે હોવા છતાં પણ બહુમાન થતું નથી. જ્ઞાની પાસે હોવા છતાં એમની સાથે સંવાદ થતો નથી. અને સંવાદ નથી થતો એટલે એ જે વાત કરે છે એ આપણા અંતરને સ્પર્શતી નથી, પણ માત્ર બુદ્ધિને સ્પર્શીને ચાલી જાય છે. અને જે વાત બુદ્ધિને સ્પર્શીને ચાલી જાય છે
એ માત્ર જ્ઞાન બને છે, અનુભૂતિ બનતી નથી. અનુભૂતિ બનવા માટે તો અંદરમાં પ્રજ્ઞા થાય, તત્વગ્રાહી બુદ્ધિ થાય, પ્રજ્ઞા પ્રગટ થાય, અને પ્રજ્ઞા પ્રગટ થતાં જ્ઞાનીનો બોધ સોંસરવો નીકળી જશે, હૃદયને સ્પર્શી જશે, અને હૃદયનું રૂપાંતરણ કર્યા વગર રહેશે નહીં. અંદર સંવેદનશીલ બનાવી દેશે, હૃદયને પરમ સંવેદનશીલ બનાવી દેશે, અને સંવેદનશીલ હૃદયથી જ્ઞાની ઓળખાય છે. હૈયું બુઠ્ઠું હશે તો જ્ઞાની ઓળખી શકાતા નથી. બુઠ્ઠા હૈયામાં જ્ઞાની પ્રવેશી શકતા નથી. પ્રેમ ગલી અતિ સાંકરી તામે દોન સમાય. તુલસીદાસ કહે છે આ હૃદયની પ્રેમ ગલી એટલી સાંકડી છે કે એમાં બે સમાઈ શકતા નથી. કાં તો જ્ઞાનીને બેસાડો અને કાં તો કસાયોને વિષયોને બેસાડો. બેમાંથી એક બેસી શકશે. પસંદગી આપણે કરવી પડશે. યોગમાં જવું છે કે ભોગમાં જવું છે, અંદરમાં સ્થાન કોને આપવું છે એની પસંદગી વ્યક્તિગત પોતે કરવી પડશે. તો પ્રત્યક્ષ સર્વજ્ઞ પુરુષને પણ કોઈ કારણે વિચારે અવલંબને, તો પ્રત્યક્ષ સત્પુરુષને કોઈ કારણ શોધવું પડશે કે સત્પુરુષ જેવા લાગે છે પણ કારણ શું છે. તો એમનામાં કારણ જો શોધવા કોશિશ કરીશું તો કારણ દેખાશે કે કસાયમાં ખેંચાતા નથી. એ માધ્યસ્થ ભાવ રાખે છે, એ સદાય પ્રસન્ન હોય છે. એ જ્યારે વાત કરે છે ત્યારે પ્રત્યેક વ્યક્તિ સાથે એક સરખી વાત કરે છે. કોઈ પણ વ્યક્તિ સાથે સારા ખોટાનો ભાવ એમની અંદર નથી. અને જ્ઞાની પુરુષને પ્રોટોકોલ નથી. જ્ઞાની પુરુષ પ્રોટોકોલમાં જીવતા નથી. ગમે તે વ્યક્તિ જ્યારે પણ એને ઈચ્છા થાય ને ભાવ જાગ્યો જ્ઞાનીના ચરણમાં જઈને બેસી શકે છે. એવી જ્ઞાનીની વિશાળતા, હૃદયની વિશાળતા અંદરમાં પડેલી છે. જ્ઞાની પ્રોટોકોલમાં અટવાતા નથી. એવી જ્ઞાનીની અવસ્થા છે. એ પરમ સંવેદનશીલ છે, પરમ સંવેદનશીલ છે. એને આપણા સંવેદનો જ્યારે અંદરમાં એમની તરફ પ્રગટ થાય છે ત્યારે જ્ઞાની એ સંવેદનને ઝીલે છે. અને એ સંવેદનને ઝીલતા ઝીલતા એ સંવેદન જો શુદ્ધ બની જાય, તાત્વિક બની જાય, સાત્વિક બની જાય, તો એ જ્ઞાનીની ધારા આપણા હૃદય સાથે જોડાય છે. આપણું પોતાનું પરિવર્તન થવાનું શરૂ થાય છે. તો આવી અવસ્થા થશે ત્યારે પરિવર્તન થશે, રૂપાંતરણ થશે. ત્યાં સુધી રૂપાંતરણ થઈ શકતું નથી. સાંભળવું એ એક વાત છે, પણ જીવવું એ બીજી વાત છે. સાંભળવાના જીવવામાં ઘણું અંતર છે. ટુ નો એન્ડ ટુ બી એ બેમાં મોટું અંતર છે. જાણવું એ જ્ઞાનાવરણીયનો ક્ષયોક્ષમ છે, અને ટુ બી એટલે જીવવાનો પ્રયોગ છે. અંદરમાં મોહનીયનો ઉપશમ અથવા ક્ષય છે. અંદરમાં જોવું પડશે કે આપણામાં શું દશા પ્રગટ થાય છે. જ્ઞાનીના વચનો તો સાંભળ્યા છે પણ અંદર વાગ્યા છે ખરા? અંદર એમના વચનો વાગવા જોઈએ. પ્રત્યક્ષ સર્વજ્ઞ પુરુષને પણ કોઈ કારણે વિચારે અવલંબને. અંદર વિચાર જોઈશે, વિચાર જોઈશે. જ્ઞાની પુરુષની રૂપરેખા આપણા ચિત્તમાં જોઈશે. જ્ઞાની પુરુષ કેવા હોય એની રૂપરેખા શાસ્ત્રોમાંથી મળશે. પણ એ રૂપરેખામાં જ્ઞાનીને ફિટ કરવાની જરૂર નથી. પણ કેટલાક લક્ષણો એ રૂપરેખાના જો મળતા આવતા હોય તો સમજવું. અને બીજી મહત્ત્વની વાત એ છે કે એમના સાનિધ્યમાં આપણને શાંતિ મળતી હોય, આપણા બળબડતા કસાયો શાંત થતા હોય, એને અંદરમાં જો ટાળક થતી હોય તો સમજવું કે ચોક્કસ આ કોઈ પરિણામી જીવ છે, બાકી આવી ઘટના ઘટી શકે નહીં. તો એ વિચાર કરવો પડશે એને, અને અવલંબને, અને એમનું અવલંબન લેવું પડશે. એક વખત વિચાર થયો પછી વારંવાર એમની પાસે જવું, એમના ચરણોમાં બેસવું, એમની અંતરદશાને જોવી, અંતરદશાને સન્મુખ રહેવું. અને જ્ઞાની પાસે બહુ વાતો કરવી ને બહુ જ્ઞાન સાંભળવું એનાથી પ્રાપ્ત થાય એવું નથી. ખરેખર તો શ્રેષ્ઠ ભાષા છે મૌન ભાષા છે.
કારણ કે આધ્યાત્મના જે તત્વો ઉતર્યા એ મૌનમાં વિશેષ ઉતર્યા છે, ભાષામાં ઉતરી શક્યા નથી, કારણ કે ભાષાની મર્યાદા છે. કૃપાળુદેવે કહ્યું છે, જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન જો તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે, અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો, અપૂર્વ અવસર એવો ક્યારે. આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી પરમ શ્રુત સદગુરુ લક્ષણ યોગ. આત્મજ્ઞાનની ઝલક જોવા મળશે. અને સમદર્શિતા છે, કોઈની પ્રત્યે ભેદભાવ દ્રષ્ટિથી જોતા નથી. સાધક હોય કે બાધક હોય, ત્યાગી હોય કે સંસારી હોય, ભારે કર્મી હોય કે હળુ કર્મી હોય, ચર્માવ્રતમાં હોય કે અચર્માવ્રતમાં હોય, જ્ઞાનીને અંતરમાં ભેદ નથી. સમદર્શિતા છે, કોઈ એમના જીવનમાં ભેદ નથી. વિચરે ઉદય પ્રયોગ, હવે એમની જે જીવનની ધારા છે, જે જીવનનું વિચરણ છે, જે જીવનની અંદર જે કંઈ ઘટી રહ્યું છે એ પૂર્વ પ્રયોગના કારણે છે, વર્તમાન ઈચ્છાના કારણે નથી. એટલા માટે જ્ઞાનીનું વિચરણ કહેવાય છે, અને આપણું ફરવું એમ કહેવાય છે. વિચરણનો અર્થ એ છે કે જે પૂર્વ કર્મના ધક્કાથી જે કંઈક કરવું પડે એને વિચરણ કહે. પૂર્વ કર્મના ધક્કાથી જે જ્ઞાની કરે છે એને વિચરણ કહે છે. તો જ્ઞાની વિચરણ કરે છે, પોતાની ઈચ્છાથી નહીં, પણ પૂર્વ કર્મના ધક્કાથી જ્ઞાનીનું મન, વાણી અને શરીરના યોગ પ્રવર્તન થાય છે. એમની વાણી અપૂર્વ છે. લાખ વખત એ શબ્દો સાંભળ્યા હશે, એ વાણી સાંભળી હશે, પણ જ્ઞાનીના શ્રીમુખેથી જ્યારે વાત આવશે ત્યારે હંમેશા નવી લાગશે. લાખ વખત સાંભળ્યા છતાં એ વાણી નવી લાગે છે, અપૂર્વ લાગે છે. એટલે પૂર્વે ક્યારે પણ ન સાંભળી હોય એવી વાણી અંદરમાં લાગે છે. કૃપાળુદેવને પ્રશ્ન પૂછાયો ત્યારે એમને એમ કહ્યું કે અમારી વાણી એટલા માટે અપૂર્વ લાગે છે કે આત્મ પ્રદેશોને લૂછાઈને આવે છે, આત્માનો બોધ લઈને આવે છે. આપણી વાણી છે આપણા અંતરની અભિવ્યક્તિ છે. વાણી છે અંતરની પહેચાન છે. કસાયોમાં આપણી વાણી કેવી હોય છે, વિષયોમાં આપણી વાણી કેવી હોય છે, વ્યવહારની વાણી આપણી કેવી હોય છે, જ્ઞાન દશાની વાણી કેવી હોય છે, સમ્યક દ્રષ્ટિની વાણી કેવી હોય છે. દરેકની વાણીમાં ફેર છે, કારણ કે જેવું અંતરમાં વેદે છે એવું બહારમાં પ્રગટે છે. અંતરમાં જેવું વેદન છે એવું બહારમાં પ્રગટ થાય છે. તો બહારનું પ્રગટ થતું જ્યારે જણાય ત્યારે ખબર પડે કે અંદરમાં આ પ્રકારની દશા હોવી જોઈએ. એટલે જ્ઞાનીનો અપૂર્વ શબ્દ જો લાગતો હોય તો સમજવું કે અંદરમાં જ્ઞાન દશા હોવી જોઈએ. અપૂર્વ શબ્દ એટલે બીજાના પ્રભાવ તળે નાખે એવો નહીં, બીજાને આજી દે એવા શબ્દો નહીં. એવા શબ્દો બોલનારા તો ઘણા છે. બીજાને આજી દે, બીજાને પ્રભાવમાં લાવે એવા શબ્દો ઘણા છે. પણ આ અપૂર્વ શબ્દ એ અર્થમાં છે કે પરમ સંવેદનશીલ છે, અને સંવેદનશીલ હોવાના કારણે આપણી સંવેદનાને ઝકઝોળી નાખે છે. અને એ પોતાના સ્વસંવેદન પ્રગટાવવા માટે સક્ષમ હોય એવી સંવેદના એ શબ્દમાં ભરી હોય છે. એટલા માટે એ શબ્દ આપણા હૃદયમાં વાગે છે, હૃદયમાં સોંસરો ઉતરી જાય છે. અપૂર્વવાણી પરમ શ્રુત, પરમ જ્ઞાનના જાણકાર હોય, જ્ઞાનના રહસ્યોને જાણકાર હોય, જ્ઞાનના રહસ્યોના જાણકાર હોય. તો જ્ઞાનના રહસ્યોના જાણકાર હોવાના કારણે એમની વાત જુદી રીતે શરૂ થતી હોય.
જ્ઞાનીની વાત આત્માથી શરૂ થાય અને જ્ઞાનીની વાતની પૂર્ણાહુતિ પણ આત્માથી શરૂ થાય, પૂરી થાય. શરૂઆત પણ આત્માથી અને પૂર્ણાહુતિ પણ આત્માથી થાય. કારણ કે એમના જીવનમાં આત્મા સિવાય બીજું કંઈ બચ્યું નથી, બીજા કોઈ ભાવો રહ્યા નથી. તો આવું વિચાર ને આવું આલંબન સમ્યક દ્રષ્ટિ સ્વરૂપપણે પણ ન જાણ્યા હોય, એમને સમ્યક દ્રષ્ટિ સ્વરૂપે ન જાણીએ, આત્મજ્ઞ પુરુષ તરીકે ન જાણીએ, સમ્યક દ્રષ્ટિ મહાત્મા તરીકે ના જાણીએ તો તેનું આત્મપ્રત્યયી ફળ નથી. તો જીવને પોતાને આત્માના પરમાર્થ સાધી શકાતો નથી, પરમાર્થ સધાતો નથી. કારણ કે જ્ઞાનીની ઓળખાણ કરી શક્યા નથી, માટે જ્ઞાની સાથે ટ્યુનિંગ થઈ શક્યું નથી. પરમાર્થથી તેની સેવા અસેવાથી જીવને કંઈ જાતિભેદ થતો નથી. છતાં પણ કદાચ એમ થાય કે આ જ્ઞાની છે ને એમની સેવા કરે તો જાતિભેદ એટલે વ્યવચ્છેદક જ્ઞાન અથવા ભેદ જ્ઞાન એને થતું નથી. એનો અર્થ એ થયો કે એને સમ્યક દર્શન પ્રાપ્ત થઈ શકતું નથી. આવી જ્ઞાનીની જીવનભર સેવા કરવા છતાં પણ એ સમ્યક દર્શનનો અધિકારી બનતો નથી. પણ હજારો માઇલ દૂર બેઠેલો વ્યક્તિ પોતાની સંવેદનાથી જો જ્ઞાની સાથે જોડાય તો એ ત્યાં બેઠો બેઠો સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે, પણ પાસે રહેલો વ્યક્તિ સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકતો નથી. કૃપાળુદેવને આ કહ્યું છે, પરમાર્થથી તેની સેવા અસેવાથી જીવને કંઈ જાતિભેદ થતો નથી. માટે તે કંઈ સફળ કારણ રૂપે જ્ઞાની પુરુષે સ્વીકારી નથી એમ જણાય છે. માટે જ્ઞાનીની જે સેવા કરે છે એ સફળ કારણરૂપ થતી નથી, કારણ કે એને જ્ઞાનીને જ્ઞાનીપણે જાણ્યા નથી. એ જ્ઞાનીને જ્ઞાનીપણે જાણ્યા નથી, જ્ઞાનીપણે સમજ્યા નથી, જ્ઞાનીપણે ઓળખ્યા નથી. માત્ર પાસે રહીને સેવા કરે છે, પણ એક વ્યક્તિની સેવા કરે છે, એક જ્ઞાનીની સેવા કરે છે એવો ભાવ એના અંતરમાં આવ્યો નથી. એટલે અછૂતો ને અસ્પર્શી તેની ચેતના રહી જાય છે. એટલે ઓળખાણ થઈ શકતી નથી, ઓળખાણ થઈ શકતી નથી. ચાંગદેવ એનું આયુષ્ય 1400 વર્ષનું હતું અને જ્ઞાનેશ્વર 12 વર્ષના. હવે ચાંગદેવ ચીનમાં હતો, એને 1400 વર્ષ એને સાધના કરી છે. એને અંતરમાં અનુભવ વેદાતો નથી, અંદરમાં ખાલીપો લાગે છે. એને રિદ્ધિઓ સિદ્ધિઓ પ્રગટ થઈ છે, પણ અંતરમાંથી ખાલી છે. એને સમાચાર મળે કે આ જ્ઞાનેશ્વર છે, એ જ્ઞાની પુરુષ છે, એમની પાસે જવા જેવું છે. એટલે એને વિચાર કર્યો કે એમની પાસે મારે જવું. આ નાની ઉંમરના બાળક અને આની ઉંમર 1400 વર્ષ. હવે એને એમ વિચાર કર્યો કે મારે જવું તો છે, પણ પહેલાં પત્ર લખીને જાણ તો કર્યું કે હું આવી રહ્યો છું. એટલે પત્ર લખવા બેઠો. એને વિચાર રાખ્યો કે જ્ઞાનીને લખું છું તો પૂજ્ય લખું. તો વિચાર આવ્યો કે એ તો ન લખાય, કારણ કે આ તો નાના બાળક જેવા છે, મોટો તો હું છું, પૂજ્ય લખી શકાય નહીં. તો ત્યારે ચિરંજીવી લખું, તો કે ચિરંજીવી ન લખાય, કારણ કે જ્ઞાની છે, જ્ઞાનીને ચિરંજીવી લખાય નહીં. એટલે વિચારમાં પડ્યો કે એમને સંબોધન શું કરવું. જ્ઞાની છે તો એને સંબોધન શું કરવું એ વિચારમાં પડ્યો છે. છેવટે એને નિર્ણય કર્યો અને કોરો કાગળ અંદર બીડીને મોકલી આવ્યો. એક જ્ઞાનેશ્વર પાસે એક કાગળ આવ્યો. એટલે જ્ઞાનેશ્વરે જ્ઞાનમાં જોયું કે કાગળ કોરો છે. એટલે મુક્તાબાઈને બૂમ પાડી. મુક્તાબાઈ 9 વર્ષની, કે જો ચાંગદેવનો કાગળ આવ્યો છે, કે લે જો અંદર ખોલીને જોતો ખરા. એટલે મુક્તાબાઈએ એ કાગળ ખોલ્યો તો કોરો હતો. એ કે કાગળ તો કોરો છે, કે જેવો કાગળ કોરો છે એવો ચાંગદેવ પણ કોરો છે. સમજાય છે કે એ પણ એવો કોરો છે.
અંદરમાં નહીં અનુભૂતિ થાય. મુક્તિ જ્ઞાન કથે અને અંતર છૂટ્યો ન મોહ, તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાનીનો દ્રોહ. એ તો જ્ઞાન તો થયું નથી, પણ જ્ઞાનીનો દ્રોહ કરે છે, જ્ઞાનીનો વિદ્રોહ કરે છે. ક્યાં છૂટશે? ક્યાં આગળ? ક્યાં છૂટશે? કૃપાળુદેવ એમ કહે છે કે એનું આત્મ પ્રત્યય ફળ નથી. પરમાર્થથી તેની સેવા અસેવાથી જીવને જાતિ ભેદ થતો નથી. વ્યવચ્છેદક જ્ઞાન, ભેદ જ્ઞાન એને થતું નથી. ભેદ જ્ઞાન સમ્યક દર્શન પછી જ થાય, એવું જ્ઞાન થતું નથી. માટે તે કંઈ સફળ કારણ રૂપે જ્ઞાની પુરુષે સ્વીકારી નથી એમ જણાય છે. તો આ સેવા એ સફળ કારણ રૂપે સ્વીકારી નથી. આ સેવાનો સ્વીકાર જ્ઞાની પુરુષોએ કર્યો નથી. એ વ્યવહાર દશામાં ગઈ. જ્ઞાન દશાની વાત નથી, એ વ્યવહાર દશાની વાત થઈ. હવે કૃપાળુદેવની જરા ધારા બદલાઈ છે. પછી હવે જરા પછીના ફકરામાં થોડી ધારા બદલી છે એમને, અને એક વિશેષ કંઈક વાત કરી રહ્યા છે જે એમને કહેવી છે. એમને કહેવું છે કે આ કાળ પણ યોગ્ય નથી. વ્યવહારિક રીતે જોઈએ તો અત્યારના જેવો શ્રેષ્ઠ કાળ કોઈ નથી, કારણ કે લોકો મંગળ સુધી પહોંચ્યા, ચંદ્ર ઉપર જઈ આવ્યા, મુસાફરીના અનેક સાધનો વધ્યા છે, ગર્ભાવસ્થામાં સર્જરી શક્ય બની છે, સુખ સાધનના સાધનો અત્યંત વધી ગયા છે. તો દુઃખ કરતાં સુખનું કારણ અત્યારે વિશેષ છે. સુખના સાધનો, સુખ આપી શકાય એવા સાધનો, સગવડ આપી શકાય એવા સાધનો ઘણા છે, છતાં પણ આ કાળને અવસરપીણી કાળ કહે છે. એનું કારણ શું? કૃપાળુદેવ કહે છે, ઘણા પ્રત્યક્ષ વર્તમાનો પરથી એમ પ્રગટ જણાય છે કે આ કાળ તે વિષમ કે દુષમ અથવા કળિયુગ છે. આ કાળ કળિયુગ લાગે છે. કારણ કે બધું ગયું, બધું મળ્યું, પણ શાંતિ ગઈ. આ કાળમાં બધું જ ઉપલબ્ધ છે, દેહના સુખ માટે બધું જ ઉપલબ્ધ છે, પણ જીવનમાં શાંતિ નથી. શાંતિ નથી. બ્રહ્મા, આ તો ખાલી કથાનક છે, ઉપજાવેલું. બ્રહ્માને એમ થયું કે લોકો આટલી હાડ મારી બેઠે છે, તો લોકોને સુખી કરવા માટે કંઈક સગવડ કરવું. એટલે એ બધો સામાન લઈને વહેંચવા માટે નીકળ્યા છે. સાથે લક્ષ્મીદેવી છે. બધો સામાન, લોકોને જે જોઈએ એ સામાન આપવા માટે, વહેંચવા માટે નીકળ્યા છે. એ સામાન વહેંચતા જાય છે, વહેંચતા જાય છે, પણ વહેંચતા વહેંચતા એક સામાન નીચે પડી ગયો. એક કાગળ, એક પ્લેટ નીચે પડી ગઈ. બ્રહ્માજી એના ઉપર પગ મૂકી દીધો. લક્ષ્મીજીએ આ જોયું કે બધું વહેંચવા નીકળ્યા છે, તો આ નીચે પડી ગયું, એના ઉપર પગ શું કરવા મૂક્યો? એમને પૂછ્યું કે તમે કેમ આમ કર્યું? તો કે એ કંઈ જાણવાની જરૂર નથી, આપણે જે સામાન વેચવાનો છે એ કામ તમે પતાવી દો. હવે જ્યારે ના પાડીએ ત્યારે જિજ્ઞાસા વધે. એટલે એમ થયું કે ના, હવે તો તમારે કહેવું જ પડશે શું છે. તો કે આ બધા સુખ સગવડના સાધનો બધાને વહેંચ્યા છે, નાનકડી વસ્તુ પડી ગઈ છે, એના ઉપર મારો પગ છે, એમાં વાંધો શું છે? પણ કે ના, એ વસ્તુ શું છે એ મારે જાણવું છે. તો એમને પગ ઊંચો કર્યો તો પ્લેટ ઉપર લખેલું હતું શાંતિ. પરમાત્માએ શાંતિ પોતાના પગ નીચે દબાવી દીધી છે અને સુખના સાધનો વહેંચી દીધા છે. એટલે આપણા જીવનમાં બધી સગવડ છે, પણ શાંતિ નથી. આ સમ્યક દર્શન સિવાય સાચી શાંતિ આવી શકશે નહીં. આત્મદર્શન સિવાય સાચી શાંતિ આવી શકતી નથી. ઘણા પ્રત્યક્ષ વર્તમાનો પરથી એમ પ્રગટ જણાય છે કે આ કાળ તે વિષમ કે દુષમ અથવા કળિયુગ છે. કાળચક્રના પરાવર્તનમાં અનંતવાર દુષમકાળ પૂર્વે આવી ગયા છે. ઘણીવાર દુષમકાળ આવ્યા છે, પણ આ કાળને એક વિશેષ દુષમકાળ કહે છે ને હુંડા અવસર્પિણી કાળ કહે છે. હુંડા એટલે ભૂંડો, ભૂંડો અવસર્પિણી કાળ કહે છે. એટલે આ
સમયમાં સુખ શાંતિ ને સમાધાન નહીં હોય, બાકી બધું હશે. સુખ શાંતિ ને સમાધાન જીવનમાં નહીં હોય, બાકી બધું હશે. તો કૃપાળુદેવ કહે છે કાળચક્રના પરાવર્તનમાં અનંતવાર દુષ્મકાળ પૂર્વે આવી ગયા છે, તથાપિ આવો દુષ્મકાળ કોઈક જ વખત આવે છે. વારંવાર આવો દુષ્મકાળ આવતો નથી, પણ કોઈક વખતે કોઈ કાળચક્રમાં આવો કાળ આવી જાય છે કે જેના કારણે ધર્મની ધારા લુપ્ત થઈ જાય છે. ધર્મની ધારા આખી તૂટી જાય છે, છિન્ન ભિન્ન થઈ જાય છે. શ્વેતાંબર સંપ્રદાયમાં એવી પરંપરાગત વાત ચાલી આવે છે કે અસંયતિ નામે ઐશ્વર્યવાળો હૂંડ ધીટ એવો આ પંચમકાળ અનંતકાળે ઐશ્વર્ય સ્વરૂપે તીર્થંકારાદિકે ગણ્યો છે. અસંયતિ પૂજા બહુ મહત્ત્વનો શબ્દ છે કે જેના જીવનમાં કશી પ્રાપ્તિ થઈ નથી એની પૂજા વિશેષ થાય. અસંયતિ પૂજા એટલે જેના જીવનમાં કંઈ અંતરંગમાં પ્રાપ્ત થયું નથી એ પૂજાય અને સાચા ખૂણામાં બેસી રહે. આને કહે છે હુંડા કાળ, હુંડા અવસર્પિણી કાળ. અસંયતિ પૂજા થાય અને સંયતિની પૂજા ન થાય. પ્રજ્ઞાવાનની પૂજા ન થાય અને જે બહુ બોલ બોલ કરતા હોય એમની પૂજા થયા કરે. તો આ જે કાળ આવ્યો છે, કાળનો પ્રભાવ જગત ઉપર પડે છે. કાળનો પ્રભાવ જગત ઉપર પડ્યો છે. એવો આ પંચમકાળે અનંતકાળે આશ્ચર્ય સ્વરૂપે તીર્થંકરાદિકે ગણ્યો છે. એ વાત અમને બહુ કરી અનુભવમાં આવે છે. 100 વર્ષ પહેલાં કૃપાળુદેવનું આ જો લખવાનું હોય તો અત્યારે શું દશા મુકાય? આ 100 વર્ષ પહેલાંની વાત છે. 100 વર્ષ પહેલાં કૃપાળુદેવની આ વેદના હતી. એ પહેલાં 400 વર્ષ પહેલાં આનંદગંજી મહારાજે વેદના કાઢી છે. વેદના છે. યશો વિજયજી મહારાજે વેદના પોતાની અંદર કાઢી છે કે આ કાળ ખરાબ થતો જાય છે અને કાળ બિલકુલ આધ્યાત્મિક સાધના માટે અનુકૂળ નથી, એવો કાળનું પરિવર્તન આવી રહ્યું છે. તો આ મહાપુરુષોને કંઈ દુઃખ નહોતું વેદના કાઢવા માટે. એમને વેદના એટલા માટે હતી કે જ્ઞાની પુરુષો આ જગતમાં છે, બીજાને પમાડી શકે એમ છે, પમાડવામાં નિમિત્ત બની શકે એમ છે, પણ જીવ અવળો ચાલ્યા વગર રહેતો નથી. એટલે ભગવાન મહાવીરના અનુયાયીઓને જડ અને વક્ર કયા. એક તો પકડીએ મૂકે નહીં અને વાંકી વાતથી શરૂ કરે, સીધી વાત ક્યારેય કરે નહીં. એટલે ભગવાન મહાવીરના અનુયાયીઓ જે કહ્યા એ જડ અને વક્ર કયા. સીધી વાતને પણ વાંકી કરીને જુએ. તો એ વાત અમને બહુ કરી અનુભવોમાં આવે છે. સાક્ષાત એમ જાણે ભાસે છે, સાક્ષાત એમ લાગે છે. આ અવસ્થા સાક્ષાત એમ લાગે છે. કાળ એવો છે, ક્ષેત્ર ઘણું કરીને અનાર્ય જેવું છે. ક્ષેત્ર અનાર્ય. આર્ય સંસ્કૃતિ એ સાધના માટે એક વિશેષ ક્ષેત્ર છે, પણ કૃપાળુદેવના ક્ષેત્ર પણ અનાર્ય લાગે છે. ત્યાં સ્થિતિ છે. આવા મોટા જ્ઞાની પુરુષની આવામાં સ્થિતિ છે. પ્રસંગ દ્રવ્યકાળ આદિ કારણથી સરળ છતાં લોક સંજ્ઞાપણે ગણવા ઘટે છે. અહીં લોક સંજ્ઞા પ્રબળ છે, તીવ્ર લોક સંજ્ઞા. લોકો શું કહેશે, લોકોને નજરમાં રાખીને આપણી જીવનની ધારા છે. રવિશંકર મહારાજને જીવનમાં એક ઘટના ઘટી. એમના ત્યાં એક બહેન આવેલા, એમને પાછળ ચોટલામાં ગુલાબનું ફૂલ નાખેલું. અને રવિશંકર મહારાજે પૂછ્યું કે બેના ફૂલ તમને દેખાય છે? તો કે મને તો દેખાતું નથી. તો કે કેમ નાખ્યું છે? લોકોને જોવા માટે. આપણે કપડાં ક્યારે એવું બન્યું કે નવા કપડાં પહેરીને ઘરમાં ફર્યા હોય અને પછી કાઢી નાખ્યા હોય, એવું ક્યારેય બન્યું? દાગીના પહેરીને ઘરમાં ફર્યા હોય ને કાઢી નાખ્યા હોય એવું બન્યું? આપણે બધું કરીએ છીએ બીજાને બતાવવા કરીએ છીએ કે આપણા પોતાના માટે કરીએ છીએ? કેમ ખામોશ થઈ ગયા? આપણે જે કંઈ કરીએ છીએ
એ બીજાને હંમેશા બતાવવા માટે કરીએ છીએ. બીજાને ગમે છે કે નહીં એ મહત્ત્વનું છે. એને કોઈ આપણે એવો દાગીનો કે એવું પહેર્યું હોય અને કોઈ એની નોંધ ન લે અને કોઈ પૂછે નહીં અથવા એના બાયોડેટા એ દાગીનાનો ન જાણે ત્યાં સુધી આપણને સંતોષ થશે ખરા? કોઈ પૂછે ને એમ કે સરસ છે તો સમાધાન, અને એમ કે આવું શું પહેર્યું છે તમે, આવું તે પહેરાતું હશે, બીજા દિવસથી બંધ પહેરવાનું. આપણી સમગ્ર જીવનની ધારા લોકોપવાદ ઉપર ટકેલી છે. લોકો શું કહેશે, લોકોની નજરમાં કેવા છીએ, લોકોનું શું કહેવું છે, પણ પોતે શું છે એ આપણા જીવનમાં આપણે વિચાર કરતા નથી. મહાપુરુષો પોતાના જીવનનો વિચાર કરે છે, આપણે બીજાની દ્રષ્ટિનો વિચાર કરીએ છીએ. તો આપણું દુઃખ બધું, સુખ પણ બહારમાં અને દુઃખ પણ બહારમાં છે. આપણું સુખ પણ બહારમાં છે અને દુઃખ પણ બહારમાં પડેલું છે. આપણું પોતાનું મૂલ્ય આપણા જીવનમાં નથી. તો મહાપુરુષો એમ કહે છે કે આવું જીવન મળ્યું છે છતાં પણ આપણું મૂલ્ય આપણે પ્રસ્થાપિત કરી શકતા નથી. તો લોકસંજ્ઞાપણે ગણવા ઘટે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના આલંબન વિના નિરાધારપણે જેમ આત્માપણું ભજાય તેમ ભજે છે, બીજો શો ઉપાય? તો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ કશાનું આલંબન નથી, અને આલંબન વિના નિરાધારપણે આત્માપણું અમે ભજીએ છીએ. બાજી બીજું કોઈ અંદર અમૃત પડેલું છે, પ્રગટ થયેલું છે, પણ બીજાને આપી શકતા નથી, કારણ કે એની ભૂમિકા તૈયાર થઈ નથી. જો ભૂમિકા તૈયાર થઈ હોત તો કૃપાળુદેવના હાથે હજારો જણ પામ્યા હોત. જો ભૂમિકાવાળા જીવો હોત તો કૃપાળુદેવે હજારોને પમાડ્યા હોત. એવું સામર્થ્ય અને શક્તિ એમનામાં હતા. પણ સામે જ્યારે પાત્ર તૈયાર ન હોય ત્યારે કુપાત્રે આ અમૃત આપી શકાતું નથી, આપી શકાતું નથી. એટલા માટે એમને લખવું પડ્યું કે પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક દાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. તો ભૂમિકા પાત્ર થવાની છે. જીવનમાં જ્યાં સુધી પાત્રતા પ્રગટ નહીં થાય ત્યાં સુધી પરમ તત્વ અંદરમાં ઉતરી શકતું નથી, પરમ તત્વ અંદરમાં પ્રવેશી શકતું નથી. તો જીવનમાં પહેલાં પાત્ર થવાનું છે, અને પાત્ર થયા પછી જ્ઞાની પુરુષને શોધવાની જરૂર નથી, એ મળી જશે. જ્ઞાની પુરુષ આંગણે આવીને ઊભા રહેશે, અને એ આવતાની સાથે અંદર ઓળખાયા વગર રહેશે નહીં. પણ પાત્રતા નથી, મુમુક્ષુતા નથી, શિષ્યત્વ નિર્માણ થતું નથી. શિષ્યત્વ જ્યાં નિર્માણ ન થાય ત્યાં જ્ઞાની પુરુષ આવી શકતા નથી. આવ્યા હોય તો પ્રગટ થઈ શકતા નથી. અને માનો કે કદાચ પ્રગટ થયેલા જણાતા હોય તો પણ એમનું અનુસંધાન થઈ શકતું નથી. આ કૃપાળુ દેવની વેદના છે. એટલા માટે કહે છે કે બીજો શો ઉપાય? આનો ઉપાય શું બીજો? આ મહાપુરુષોને દુઃખ નથી પણ વેદના છે કે અમે આપી શકીએ એમ છીએ, પોતાની સામર્થ્યતા છતાં જીવ પામવા માટે તૈયાર ન હોય તો જ્ઞાની પુરુષ શું કહે કે બીજો શો ઉપાય? એ જ્ઞાની પુરુષની વેદના છે. તો આના પછીનો પત્ર છે 510મો, 5411 ઉપર. એમાં પણ કૃપાળુદેવે ત્રિભુવનદાસભાઈને કેટલીક વાતો કરી છે. શ્રી સ્તંભ તીર્થ સ્થિત શુભેચ્છા સંપન્ન શ્રી ત્રિભુવનદાસ પ્રત્યે યથા યોગ્યપૂર્વક વિનંતી કે. હવે એમને વાત કરવી છે કે વૃત્તિઓનું શમન કેવી રીતે થાય. દમનથી વૃત્તિઓ કાબૂમાં નહીં રહે, વૃત્તિનું શમન કરવું પડશે, વૃત્તિને સમજવી પડશે. એમને આત્મસિદ્ધિમાં પણ કહ્યું કે લહ્યું સ્વરૂપ અને વૃત્તિનું સ્વરૂપ જાણ્યો નથી, અને વૃત્તિનું સ્વરૂપ જાણ્યા વગર વૃત્તિને તોડવાની કોશિશ કરે તો વૃત્તિ તૂટતી નથી પણ પ્રગાઢ થાય છે. બંધ વૃત્તિઓને ઉપશમાવવાનો તથા નિવર્તાવવાનો જીવને અભ્યાસ, સતત અભ્યાસ કર્તવ્ય છે. તો
તો આ બંધ જે વૃત્તિઓ બંધાયેલી છે એનો અભ્યાસ કરવો પડશે. એટલે ઉત્તરાધ્યન સૂત્રમાં કહ્યું કે બંધનમ પરિજાણ્યા બંધનમ પરિછેદિયા, બંધનને જાણો અને બંધનને છેદો. કૃપાળુદેવે કહ્યું જે કારણ બંધના તેહ બંધનો પંથ, તે કારણ છે દકદશા મોક્ષ પંથ ભવ અંત. તો બંધનને જાણો ને બંધનને તોડો. તો બંધનને જાણવું પડશે. એટલા માટે તમામ પ્રાર્થનાઓ નકારાત્મક ભાવોમાંથી છે. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજેથી લઈ જા, તો પહેલાં અંધારાની વાત કરે છે, પછી ઉજાસની વાત કરે છે. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, પહેલાં અસત્યની વાત કરે છે, પછી સત્યની વાત કરે છે. કારણ કે બંધ વૃત્તિઓને જાણ્યા સિવાય એને તોડવાનો ઉપાય હસ્તગત થઈ શકતો નથી. રેશમની દોરીની ગાંઠ પડી હોય અને એ ગાંઠ છોડવી હોય અને જો તાણાતાણ કરે તો મજબૂત થાય કે તૂટે, છૂટે? એ ગાંઠ મજબૂત થઈ જશે. પણ એ ગાંઠને જોવી પડશે ચારે તરફ, ક્યાંથી છૂટી શકે એનો વિચાર કરવો પડશે. અને ધીરજપૂર્વક જો પ્રયોગ કરે તો રેશમની દોરીની ગાંઠ પણ છોડી શકાય. એમ આપણા જીવનમાં કઈ રીતે બંધ થયો છે એને જાણવું પડશે. કારણ કે બંધ જાણ્યા સિવાય છોડવાની ટેકનિક હસ્તગત નહીં થાય. બંધને જાણ્યા સિવાય બંધને છોડવાની પદ્ધતિ હાથ પર નહીં આવે. અને એ નહીં આવે ત્યાં સુધી આડેધડ પ્રયત્નો કરવાથી બંધમાંથી નિવૃત્ત થવાતું નથી. ઉપરથી એવું બને છે કે બંધ મજબૂત થાય છે. તો બંધ વૃત્તિઓને ઉપશમાવવાનો, એને ઉપશમાવવી પડશે. પહેલાં તો સમજપૂર્વક, વિચારપૂર્વક, બળપૂર્વક નહીં, પણ સમજપૂર્વક અને વિચારપૂર્વક. વૃત્તિઓ સામાન્ય હોઈ શકે, તીવ્ર હોઈ શકે, તીવ્રતર હોઈ શકે અને તીવ્રતમ હોઈ શકે. તો સામાન્ય વૃત્તિઓ તો સમજથી છૂટી જાય, સામાન્ય વૃત્તિઓ પોતાની સમજણથી છૂટી જાય. પણ તીવ્રતર અને તીવ્રતમ જે વૃત્તિની ધારા છે એને પોતાના વિચારમાં લાવવી પડે, એના ઊંડાણમાં જવું પડે, એને ઉઠતી વૃત્તિઓને જોવા માટે કોશિશ કરવી પડે. અંદરમાં વૃત્તિ કેવી રીતે આકાર લેશે એ જોવું પડશે. અને આકાર લેતી વૃત્તિને જો ઓટો સજેશન કરીશું કે શા માટે આ ક્રોધ શા માટે કરવો, અહંકાર શા માટે કરવો, એનાથી મારા જીવનમાં શું પ્રાપ્ત થયું છે, આ બધા વિચારો વ્યક્તિએ કરવા જોઈશે. એના નફા નુકસાનનો વિચાર પોતાના ચિત્તમાં કરવો પડશે. તો વૃત્તિ ઉપશમ થશે. નહીં તો વૃત્તિ ઉપશમ થતી નથી, પણ વૃત્તિ અધકચરી ભોગવાય છે અને અંતરના ઊંડાણમાં ચાલી જાય છે. તો વૃત્તિને ઉપશમાવી એટલે શાંત કરવી, એને અધકચરી ભોગવવી એમ નથી. વૃત્તિ જો અધકચરી ભોગવી તો એ વૃત્તિ અંદર દબાઈ જશે અને દબાયેલી વૃત્તિ વારે ઘડીએ સક્રિય થયા કરશે. એ વારે ઘડીએ સક્રિય થયા કરશે અને વૃત્તિ વારે ઘડીએ સક્રિય થવાના કારણે નિરંતર બંધની પ્રક્રિયા થયા કરશે. નિરંતર બંધની પ્રક્રિયા થયા કરશે. માનો કે આપણી મુખ્ય ધારા અહંકારની છે અને કોઈ આપણને અપશબ્દ બોલી ગયો, તો એ અપશબ્દ જો તરત નિરાકરણ કરીશું કે મને કયો છે એટલે શરીરને એને અપશબ્દ કયો છે કે આત્માને કયો છે. જો શરીરને કહ્યો હોય તો શરીર જડ છે, જો આત્માને કહ્યું હોય તો આત્માને કંઈ લાગતું વળગતું નથી. તો મારે આ શબ્દ સાથે લેવા દેવા કંઈ છે નહીં. તો એ વૃત્તિ અંદરમાં સંગ્રહિત નહીં થાય. પણ વિચાર આવ્યો કે મને અપશબ્દ કહે છે એનો અહંકાર જ્યારે ભૂરાટો થાય ત્યારે પ્રતિકાર કરશે. અને અહંકાર એમ કહે છે મને બોલે શા માટે, એને બોલવાનો શો અધિકાર છે. એનો અર્થ એ થયો કે આપણા અહંકારને ઘા થયો છે. અને એ વખતે વૃત્તિ સક્રિય થઈ અને વૃત્તિ સક્રિય થવાના કારણે અંદરમાં દ્વેષનો પરિણામ આવ્યો. એ દ્વેષનું પરિણામ જેટલો તીવ્રતાથી વ્યાઘાત પહોંચાડશે એટલી વૃત્તિ અંદર ઉતરી જશે. એક વખત વૃત્તિ અંદર ઉતરી ગઈ પછી વારે ઘડીએ એની સ્મૃતિ આવશે, વારે ઘડીએ એની યાદ આવશે. વારે ઘડીએ યાદ આવે એટલે શું થાય, આપણને અધ્યવસાય થશે.
અને અધ્યવસાય થશે એટલે એ જ વખતે પ્રતિ અધ્યવસાય અંદરમાં પ્રગટ થવાના અને એ વખતે નવા નવા બંધ થવાના. તો વૃત્તિ જે મૂળભૂત ઘટના હતી એ ક્ષણજીવી હતી, પણ એનો બંધ ચિરંજીવી થઈ ગયો. એનો બંધ ક્યારેક તો આખી જિંદગી ચાલે. કોઈનો શબ્દ આપણા હૈયે વાગ્યો હોય અને જ્યારે જ્યારે સ્મૃતિ આવે ત્યારે એના પ્રત્યે દ્વેષ થાય. એના પ્રત્યે દ્વેષનો ભાવ થવાના કારણે અંદર ક્રોધ મોહનીય સક્રિય થાય. જેટલો વખત ક્રોધ મોહનીય સક્રિય થશે એટલો વખત અંદરમાં બંધ પડ્યા કરશે. અધ્યવસાય થશે એટલો બંધ અંદરમાં પડ્યા કરશે. એટલા માટે આનંદગંજીએ કહ્યું કે મૂળડો થોડો ને વ્યાજડો ઘણો, કેમ કરી દીધો રે જાય. આપણી મૂડી થોડી છે અને વ્યાજ વધારે છે. એક શબ્દ અહીંયા વાગ્યો છે એને જીવીએ ત્યાં સુધી યાદ રાખીએ છીએ. આ માણસે આ વખતે આવી વાત કરી હતી. જ્યારે મળે ત્યારે પણ એની સ્મૃતિ, જ્યારે એ યાદ આવે ત્યારે પણ એની સ્મૃતિ, બીજા જોડે વાત થતી હોય તો પણ એની સ્મૃતિ. ઘટના એક વખત ઘટી પણ એના પ્રત્યાઘાત કેટલા લાંબા ચાલે છે. જેટલા લાંબા પ્રત્યાઘાત ચાલશે એટલું કર્મ બંધ અંદરમાં બંધાશે. એટલા માટે મહાપુરુષો કહે છે કે જેટલા ઊંડા ખીલા ખોડીશું એટલો કાઢતા દમ નીકળી જશે. ઊંડા ખીલા ખોદવા એટલે જેટલી વૃત્તિઓ અંદર અંતસ્તર સુધી પહોંચી જશે પછી વૃત્તિને કાઢવી અત્યંત કઠિન થશે. વૃત્તિ સંસ્કાર બની જશે. વિચાર જ્યારે ભાવન કરતાં કરતાં વિચાર ભાવના બને, ભાવના વૃત્તિ બને, વૃત્તિ સંસ્કાર બને, સંસ્કાર બોધ બને અને એક વખત સંસ્કાર અને બોધ બની ગયો પછી સહેજે સહેજે એ અંદરમાં પ્રગટ થશે. ક્યારે પણ જોયું છે આપણને ક્રોધ કરવામાં તકલીફ પડે? ક્રોધ કરવામાં તકલીફ પડે છે કે ઇઝી લાગે છે, સહેલું લાગે છે? ક્રોધ કરવો સહેલો લાગે છે, પણ ક્ષમા આપી હોય તો ક્ષમા આપી શકતા નથી. ક્ષમા આપી શકતા નથી. ક્રોધ સરળતાથી કરી શકીએ છીએ અને ક્ષમા આપી શકતા નથી. એનું કારણ એ છે કે આપણી ક્રોધ મોહનીયની જે સ્થિતિ અંદરમાં છે એ તીવ્રપણે અંદરમાં ઉતરી ગઈ છે. એના કારણે સહેજ રીતે આપણે વૃત્તિમાં ઢળી જઈએ છીએ. આવું સહેજ સહેજ રીતે વૃત્તિમાં જે ઢળવાનું થાય એના કારણે અનંત અનંત કાર્મણ વર્ગના આપણને ચોંટે છે, કર્મરૂપે પરિણમે છે. આવા અનંત કર્મની રાશિ આપણા આત્મપ્રદેશો સાથે સંયોજાય છે અને એના કારણે આપણા જીવનમાં હંમેશા ટેન્શન, ચિંતા, દ્વિધા, ઉપાધિ, દુઃખ આ બધું આપણા જીવનમાં થાય છે. વાસ્તવિક દુઃખો તો જીવનમાં 10% જ છે, પણ જે ક્રિએટેડ દુઃખો છે, જે પેદા કરેલા દુઃખો છે એ 90% છે. વાસ્તવિક દુઃખો શારીર સંબંધી વાસ્તવિક દુઃખે છે. એટલે આધિ વ્યાધિને ઉપાધિ, એમાં આધિને ઉપાધિ 90% છે અને વ્યાધિ 10% છે. જો આધિને ઉપાધિ કાઢી નાખીએ તો આપણા જીવનના 90% દુઃખ આપણા જીવનમાંથી ઓછા થઈ જાય. 90% દુઃખ આપણા જીવનમાંથી ઓછા થઈ જાય. કોઈ ત્રીજી વ્યક્તિ વાત કરતી હોય અને ત્રીજી વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિ પાસે વાત આવે ને પછી આપણને સાંભળીએ એ વાત નહીં તો આપણને ક્રોધ આવે ખરા? આપણા વિરુદ્ધની વાત હોય તો આપણે પ્રત્યક્ષ સાંભળી નથી, થર્ડ પાર્ટી વાત કરે છે, વહેતી વહેતી વાત આપણી પાસે આવી છે અને એ વાત માટે આપણે રિએક્ટિવ ખરા કે નહીં? આપણા વિરુદ્ધની વાત હોય તો રિએક્શન આવે છે કે નહીં? પણ વાત આપણે સાંભળી છે ખરા? વસ્તુ સ્થિતિ તો એવી છે કે ત્રીજા ચોથા કાને વાત જાય એટલે આખી વાત બદલાઈ જાય છે, કારણ કે દરેક પોતપોતાનું અંદર ઉમેરતા જાય છે. એક ખેડૂત હતો, ભોળો હતો, સામાન્ય હતો, ખેતી કરીને જીવન ગુજારતો હતો. ત્યાં એક અદ્વૈતવાદી સંન્યાસી આવ્યા અને એમને કહ્યું કે તું આમ નામ કરીશ તારું જીવન પૂરું થઈ જશે, તારા જીવનમાં કોઈ ધર્મ ધ્યાન કરતો નથી, તારા જીવનમાં કોઈ સાધના નહીં થાય. તો કે સાહેબ શું કરું, તમે કહો એમ કરું, મને કંઈ ખબર પડતી નથી.
તો કે સોહમ 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 એવા જાપ કરે. પરમાત્મા હું જ પરમાત્મા, હું જ પરમાત્મા, પરમાત્મા છે તે હું છું એવા તું જાપ કર. તો એને જાપ કર્યા, એને થોડી શાંતિ મળી. 6 મહિના થયા હશે અને બીજા દ્વૈતવાદી આવ્યા. દ્વૈતવાદી એમ કહે છે કે મૂર્ખના સરદાર, તું ભગવાન જેવો છે તે સોહમ સોહમ કર્યા કરે છે, આવા વાત તારે થાય નહીં, આવા જાપ કેવી રીતે થાય? તો કે શું કરું? કરું શું? તો કે દ ઉમેર અંદર, દાસોહમ દાસોહમ દાસોહમ. એટલે એને જાપ કર્યા, દાસોહમ દાસોહમના જાપ કર્યા. વળી પાછા 3 મહિના પછી અદ્વૈતવાદી આવ્યા. એમને એમ કહ્યું કે મૂર્ખ છે તું, આવા જાપ થતા હશે તારે? દાસોહમ દાસોહમ કરે છે. તો કે શું કરું? તો કે સ ઉમેર, સદાસોહમ સદાસોહમ. એટલે સ ઉમેર્યો એટલે એને સદાસોહમ 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 કર્યું. વળી પાછા એક સંન્યાસી આવ્યા. એમને કહ્યું કે આ તો દ્વૈતવાદી છે, એટલે કે આ પ્રમાણે તું પરમાત્મા જેવો તું નથી, આવો ત્યારે જાપ થાય નહીં. તો કે શું કરું? તો કે તું દ ઉમેર, દાસ દાસોહમ દાસ દાસોહમ દાસ દાસોહમ. ખેડૂત કહે કે પહેલાં કરી તું તારે થોડી શાંતિ મળી હતી, આ બધાએ ભેગા થઈને એવો ઉપદ્રવ કર્યો કે શાંતિ ગઈ અને મારા મગજ ઉપર ટેન્શન વધી ગયું. જે આવે એ પોતાનું નાખતા જાય, જે આવે એ પોતાનું નાખતા જાય. ને આપણા 5 ઇન્દ્રિયો ખુલ્લા વાડા જેવી છે, જે આવે કચરો અંદરમાં નાખે. આપણા જીવનમાં કચરો કેટલો છે ને કામનું કેટલું છે આપણે જોયું જ નથી અંદર. જો જોઈએ તો ખબર પડે કે મોટાભાગનો કચરો છે કામનું શોધ્યું જડતું નથી. અંદરમાં જોવું પડશે. અંદરમાં કૃપાળુદેવને એ કહેવું છે કે બંધ વૃત્તિઓને ઉપસમાવવાનું, બંધ વૃત્તિઓને ઉપસમાવવી પડશે, એને શાંત કરવી પડશે. એના ઉપર જોર જુલમ કરે શાંત નહીં થાય. એને દબાણ કરવાથી વૃત્તિઓ ઉછાળો મારશે. એટલા માટે કહે છે 100 સુનાર કી ઓર એક લુહાર કી. ક્રોધ કસાય મોનીને દબાવ્યો દબાવ્યો દબાવ્યો, સહન થયું ત્યાં સુધી કર્યું અને વિસ્ફોટ થયો ત્યારે આજુબાજુનું બધું ભસ્મીભૂત કર્યા વગર રહેશે નહીં. માટે કસાયોને દબાવવાના નથી, કસાયોને સમજવાના છે. સમજથી સમજ પીછે સબ સહેલ હૈ, બેનું સમજે મુશ્કેલ. કસાયોને સમજવાથી કસાયોને કાઢી શકાય, કસાયોને દબાવવાથી કસાયો કાઢી શકાતા નથી. તો કસાયોને પણ સમજવા પડશે, એની આસપાસ સાધના ગોઠવવી પડશે. આપણે વાત થઈ હતી કે 4 કસાયોમાંથી ક્રોધ, અહંકાર, કપટ અને લોભ, એ ચારે કસાય કોઈનામાં 4 પ્રબળ ક્યારે પણ ન હોય. 4 અનંતાનું બંધી હોય પણ પ્રબળ ન હોય ક્યારેય. એક કસાય મોનીય પ્રબળ હોય, બાકીના એના સપોર્ટર હોય, એના ટેકારૂપે હોય. તો આપણા જીવનમાં કયો કસાય પ્રબળ છે એ જાણીને એની આસપાસમાં સાધનાની ધારા ગોઠવવી પડે, નહીં તો ભેખડે ભરાવા જેવું થઈ જાય, મુશ્કેલી ઊભી થઈ જાય. તો સાધના એ કરવાની છે. હવે કોઈ એમ પૂછે કે કયું વ્રત કરવાથી આ ક્રોધ મોહનીય કસાઈ જાય? એ તપ કરવાથી જશે કે ઉપશમન કરવાથી જશે? એને શાંત કરવાથી જશે? એને વિચારવાથી જશે? એ વિચારવાથી જશે. એ વિચારવાથી જશે. એને વિચારથી દૂર થશે. એ તપ કરવાથી દૂર નહીં થાય. તપ બીજા માટે તપનો પ્રયોગ છે, તપનો પ્રયોગ એના માટે નથી. અને આપણી ઉક્તિ એવી આવી કે તપસ્વી ક્રોધી હોય. અરે ક્રોધ મોહને તોડવા માટે તપ કર્યું અને તપસ્વી ક્રોધી હોય એ પણ કહેવત આપણે બનાવી. આ કેવી રીતે બેનો મેળ ખાશે? તો અંદરમાં જોવું પડશે કે કસાયોને ઉપસમાવવાની એક પદ્ધતિ છે, એક રીત છે. એ ઢાંચામાં આપણે ઢળવું પડશે અને એ ઢાંચામાં ઢળીશું તો કસાયોનું ઉપશમન થશે. કૃપાળુદેવ આ વાત કરવા માગે છે. આ વાત આખું વાક્ય એવું છે: બંધ વૃત્તિઓને ઉપશમાવવાનો તથા નિવર્તાવવાનો જીવને અભ્યાસ, સતત અભ્યાસ કર્તવ્ય છે. કારણ કે વિના વિચારે, વિના પ્રયાસે તે વૃત્તિઓનું ઉપશમવું અને અથવા નિવર્તવું કેવા પ્રકારથી થાય? પ્રશ્ન પૂછે છે કૃપાળુદેવ, કેવા પ્રકારે થશે?
તો આ આખી વાત ઊંડાણથી વિચારવી પડશે, પણ સમય થઈ ગયો છે એટલે કાલે વિચારીશું. આજે સૌને પ્રણામ.